નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 29/2/2024 ને વાર ગુરુવાર। તો આજના વિડીયોની અંદર આપણે જીરાના ભાવ મણે 150 થી 200 રૂપિયાનો સુધારો અને જીરાના ભાવ હવે ક્યાં સુધી વધશે તો ક્યાં સુધી ઘટશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું આજના વિડીયોની અંદર। તો વિડીયો પૂરો જોજો અને અમારી આ બજાર ભાવની ચેનલમાં નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે કે દરેક માર્કેટના તાજા બજાર ભાવ મળતા રહે। તો મિત્રો, મળતી માહિતી પ્રમાણે જીરાની બજારમાં ઘટાડાને બ્રેક લાગી છે, પરંતુ આગળ ઉપર હવે ખેડૂતોની વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। તો મિત્રો, ખાસ કરીને જીરાના રાજકોટમાં એક અગ્રવાણીએ જણાવ્યું હતું કે હાલના તબક્કે જીરામાં વેચવાલી વધી રહી છે અને સામે ડિમાન્ડ પ્રમાણમાં ઓછી છે। ચીનના બાયોરે આજે નીચા ભાવથી થોડા ઇન્કવાયરી આવી હોવાથી જીરાના વાયદામાં ઘટાડો અટક્યો હતો। તો આગામી દિવસોમાં જીરામાં વેપારો કેવા આવે છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે, પરંતુ એના કરતાં પણ વધારે મહત્વનું ખેડૂતોની વેચવાલી કેવી આવે છે તેના ઉપર આધાર રહેલો છે। તો ખેડૂતની વેચવાલી જો ઘટી જશે તો બજારો ઘટતા અટકી જશે। માર્ચમાં રાજસ્થાનમાં પ્રેશર સમયે ગુજરાતની વેચવાલી અતિ મહત્વની સાબિત થશે। તો જીરાના વાયદામાં ભાવ હતા અને આજે થોડા સુધાર્યા વાયદો 290 બેન્ચમાર્ક 24,440ની સપાટી પર વધીને બંધ રહ્યો હતો। તો મિત્રો, ચાલો જાણી લે કે જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। બોટાદ 4,000 થી 5,000, વાંકાનેર 3,000 થી 4,755, રાજકોટ 4,000 થી 4,950, ગોંડલ 3,000 થી 5,276, જેતપુર 3,850 થી 4,600 રૂપિયા, મહુવા 2,400 થી 5,530, જુનાગઢ 3,800 થી 4,780, સાવરકુંડલા 3,200 થી 4,800, મોરબી 3,940 થી 4,700, રાજુલા 4,701 થી 4,702 રૂપિયા, અમરેલી 2,300 થી 4,870, જસદણ 3,800 થી 4,825, કાલાવાડ 4,250 થી 4,675, જામજોધપુર 4,000 થી 4,721, જામનગર 3,500 થી 4,755 રૂપિયા, ભચાઉ 3,500 થી 4,750, હળવદ 3,800 થી 5,070, ઊંઝા 3,300 થી 6,570, હારીજ 4,500 થી 5,000, પાટણ 3,400 થી 4,599 રૂપિયા,